તો વાત કરીએ મોરબીની તો મોરબીમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ મોરબી આવીને ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને જેમાં પાવર ગ્રીડ કંપની પૂરું વળતર આપે તેમજ તેઓને સંપાદન કર્યા સિવાયની આજુબાજુની અન્ય જમીનનો ઉપયોગ ન કરે અને ખેડૂતોને ધમકાવે નહીં તેવી રજૂઆતો કરવામાં આવી છે। હવે હેવી વાહનો છે, હેવી વાહનોના કારણે જમીનમાં જે નુકસાન થાય છે અને જે નુકસાનનું વળતર મળે પરંતુ એ વળતર માત્ર 1 વર્ષનું મળે છે, પરંતુ ભારે વાહનોના કારણે જમીનમાં થતું જે નુકસાન 4-5 વર્ષે સરખું થાય છે અને જેથી ખેડૂતોને નુકસાનનું 5 વર્ષનું વળતર આપવામાં આવે એ સાથે જ ખેડૂતો સાથે પાવર ગ્રીડ કંપનીના માણસો દાદાગીરી કરે છે અને પેરા મિલિટરી ફોર્સ બોલાવીને કામ કરવા માટે ધમકીઓ આપવામાં આવે છે। તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી અને જ્યાં સુધી આ વળતરના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી પાવર ગ્રીડ કંપનીનું કામ રોકવા માટે પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી અને જે મામલે જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું। લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનનું કામગીરી ચાલુ છે 765 કેવીનું। માળિયાના 8 ગામો છે અને હળવદના 9 ગામો છે। આ ગામોમાંથી આ વીજ લાઇન પસાર થાય છે અને કલેક્ટર સાહેબે ROW રાઇટ ઓફ વે અંતર્ગત ટેલિગ્રાફ એક્ટ નીચે 14/6/24ના આ કંપનીને અટકાયત નહીં કરવી વગેરે હુકમો કરેલા છે। સરકારશ્રીની નીતિ મુજબ એમને કંપની વળતર ચૂકવવા બંધાયેલી છે ને એ સંમત પણ છે। મુખ્ય રજૂઆત વળતર ઓછું મળવાની છે અને એ બાબતે સરકારશ્રીના પોલિસી મેટર છે, એમાંથી કંઈ પણ વધારો વગેરે આવશે તો એ મુજબ પણ કંપની બંધાયેલી છે અને એણે એ મુજબ સંમતિ પણ આપેલી છે વળતર ચૂકવવામાં। બીજી વાત હતી વધારાને નુકસાન ન થાય, એમની જમીનના કોરિડોર સિવાયનું નુકસાન ન થાય, મિનિમમ નુકસાન અને મેક્ઝિમમ વળતર મળે એ બાબતે જોવા માટે અને ખાસ તો લો એન્ડ ઓર્ડર ન બગડે એ માટે અમે એમને પણ સમજૂત કર્યા છે ને કંપનીના ધ્યાને પણ મૂકશું કે એમનું મિનિમમ નુકસાન થાય, જ્યાં આ મંજૂરી આપવામાં આવી છે એ સિવાયના ખેડૂતોને પરેશાન ન કરવામાં આવે। મેઇન રજૂઆત તો એમની વળતર સંદર્ભે જ હતી અને વળતર સંદર્ભે મેં કીધું એમ પોલિસી મેટર છે પણ સરકારશ્રીમાંથી કંઈ પણ પરિપત્રિત થશે તો એ મુજબ કંપની આ ખેડૂતોને ચૂકવવા બંધાયેલી પણ છે ને એ મુજબ આપણે એમને સમજૂત પણ કર્યા છે। મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકામાંથી જે પાવર ગ્રીડની 765 કેવીની લાઇન નીકળે છે એનું જે ક્ષુલ્લક વળતર આપીને એક થાંભલાએ 50,000, 54,000, 70,000 જેવી આપીને જે ખેડૂતોની મહામૂલી કિંમતની જમીન છે આ જમીનનું વળતર બહુ ઓછું છે એટલે એના વિરોધમાં મુખ્ય વાત એ છે કે ખેડૂતને યોગ્ય વળતર આપો। શું કામ યોગ્ય વળતરની જરૂર છે? તો સરકાર પોતે જ્યારે પોતાનો એક ખરાબો બીજા વિભાગને આપે ત્યારે DLPC જે છે એ હજારો ફેક્ટરોને ધ્યાનમાં લઈ અને એની માર્કેટ કિંમત કરતાં 400 ગણો વધારો કરી અને એ કિંમત આપે છે। દાખલા તરીકે 1 મીટરના 3,450 રૂપિયા જેટકોને આપેલી છે આજ DLPC આજ મોરબી જિલ્લા કલેક્ટરે। તો એ ખેડૂતની જ્યારે જમીન એની બાજુમાં જ હોય તો એના માત્ર પર મીટરના 34 રૂપિયા એના 15%, 34 રૂપિયા એના 15% માત્ર વળતર ખેડૂતને આવે તો એ વળતર છે એ ક્ષુલ્લક વળતર છે। બીજું જોયા જેવું એ છે કે આ જ લાઇનની બાજુમાંથી પાવર ગ્રીડની 765 કેવીની લાઇન નીકળી ત્યાં ખેડૂતોને 12 લાખ, 15 લાખ, 20 લાખ સુધીનું વળતર મળ્યું છે અને એ લાઇન પસાર થઈ ગયા પછી વળતર મળ્યા પછી સરકારે આની અંદર 200%નો ભાવ વધારો કર્યો છે। તો ત્યાં 12 લાખ તો દૂરની વાત રહી, એનો ડબલ 24 લાખ દૂરની વાત રહી। ડાયરેક્ટ આ ખેડૂતોને 70,000, 54,000, 50,000 તો ઓલા ખેડૂતો ભારતના હતા ને આ ખેડૂતો પાકિસ્તાનના છે એવું છે? આ ખેડૂતોય ભારતના છે, આ ખેડૂતો મોરબી જિલ્લાના જ છે। તો આ ખેડૂતોને પણ એ જે વળતર મળ્યું છે ત્યાર પછી સરકારે 200%નો વધારો કર્યો છે તો એ મુજબ વળતર મળવું જોઈએ। આ ખેડૂતો માટે અલગ નીતિ ન હોવી જોઈએ।